તમે ગમે તેટલું મગજ ચલાવો, ગમે તેટલું એઆઈ વાપરી લો કે ગમે તેવું વસ્તુ તમે ચલાવી લો તો પણ તમારું રિટર્ન 15%થી 16%થી 20%થી વધારે જવાનું નથી. એ પાક્કું છે. ઘણા બુદ્ધિશાળી માણસો એવું કહે છે કે અમે તો સ્મોલ કેપ અને મિડ કેપના સ્ટોક્સ લઈ લેશું તો ફટાફટ વધી જાય. ભાઈ, એનો ઇન્ડેક્સ પણ 15થી 20%ની વચ્ચે જ વધે છે. આવું કોણ કહેતું હતું? બેન્જામિન ગ્રેહામ, નામ નહીં સાંભળ્યું હોય. વોરેન બફેટ, નામ તો સાંભળ્યું જશે. રાકેશ ઝુનઝુનવાલા, નામ તો સાંભળ્યું જશે. રાધાકૃષ્ણ દામાણી, નામ તો સાંભળ્યું જશે તમે બધા. આ બધાએ એના પુસ્તકની અંદર અને જાહેરમાં પોતાના ઇન્ટરવ્યુની અંદર પણ કહ્યું છે કે અમારા પોતાના રિટર્ન પણ 15થી 18%ની વચ્ચે જ રહે છે. તો ભાઈ, તમારા ડબલ કેવી રીતે થતા હતા? વચ્ચે આપણે આઈપીઓનો વિડીયો પણ જોયો હતો ને, એની અંદર પણ તમે ગણતરી કરી જશે. માર્કેટની અંદર ફક્ત ને ફક્ત 15%નું કરેક્શન્સ આવ્યું ને તો લોકો બૂમો પાડવા મળ્યા છે, કારણ કે 4 વર્ષના નવા ઇન્વેસ્ટરોએ કરેક્શન જોયું જ નથી. હજી કહું છું, પૈસા કાલે ઉપાડવાના હોય તો આજે જ ઉપાડી લેજો. પૈસા 6 મહિના પછી ઉપાડવાના હોય તો બી આજે જ ઉપાડી લેજો. અને પૈસા 2 વર્ષ પછી ઉપાડવાના હોય તો આજે જ ઉપાડી લેજો. કારણ કે તમે માર્કેટ માટે બન્યા જ નથી. 10 વર્ષથી વહેલા જો રોકાણ ઉપાડવું હોય તો શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડની અંદર રોકાણ કરાય જ નહીં.